महाराज पूज्य गुरुवर्य स्वामी पूज्य बालकृष्ण स्वामी पूज्य अरसर स्वामी तथा सर्वे संतों ने हरिभक्तों ने मारा भाव थी जय स्वामीनारायण। आ स्वामीनारायण हरे संवत 1876 कार्तिक वडी एकादशी दिवस स्वामी श्री सदानंदजी महाराज श्री गद्दामठ दयाखंचन दरबार में हाथम द्वारा ओरडानी श्री विराजमान था અને સર્વસિદ્ધ વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખવેની આગળ અને કંઠને વિશે પીળા પુષ્પના હાર પહેર્યા હતા ને ભાગને વિશે પીળા પુષ્પના તોડા ખોરસ્યા હતા ને પોતાના મુખવેની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્ત સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજ કૃપા કરીને પોતાના ભક્તજનોનો ઉપદેશ કરતા થકા બોલ્યા છે, જેને પરમેશ્વર ભજવાય તેને ભગવાનની અથવા ભગવાનની ભક્તની સેવા ચકડી મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માની સેવા કરે તે પણ ભગવાનને પ્રસન્નાર્થે પોતાને કલ્યાણને અર્થે કરીને જ કર્યું, પણ કોઈ વખાણ તે સારું ન કરવી અને જીવનો તો એવો સ્વભાવ છે જેમાં પોતાને માન જડે તે જ કરવું સારું લાગે, પણ માન વિના તો એકલી ભગવાનની ભક્તિ પણ કરવી સારી લાગે નહીં। અને જેમ શ્વાન હોય તે સૂકો હાડકાને કાંતે લઈ જઈને કરી દે તેને કરીને પોતાનું મોઢું છોરાઈને તે હાડકું લોહીવાળું થાય તેને ચાટીને રાજી થાય, પણ મૂરખ એમ નથી જાણતો જે મારા જ મોઢાનું લોહી છે તેમાં હું શ્વાન માનું છે। એમ ભગવાનના ભક્ત હોય તો પણ માન રૂપે હાડકાને મૂકી શકતો નથી અને જે સાધન કરે છે તે માનને વશ થઈને કરે છે, પણ કેવા ભગવાનની ભક્તિ જાણીને ભગવાનની પ્રસન્નતા અર્થે કરતો નથી અને ભગવાનની ભક્તિ કરે છે તેમાં પણ માનનો સ્વાદ આવે છે ત્યારે કરે છે, પણ કેવા ભગવાનની ભક્તિ ભગવાનની પ્રસન્નતા અર્થે કરતો નથી અને માન વિના ભગવાનની પ્રસન્નતા અર્થે ભગવાનની ભક્તિ તો રતનજી તથા મિયાજી જેવા કોઈક જ કરતા હશે, પણ સર્વથી તો માનનો સ્વાદ મૂકી શકતો નથી। પછી તે ઉપર મુક્તાનંદ સ્વામી તુલસીદાસની સાખી કહી છે, કનક તજ્યો કામિની તજ્યો ધાતુ સંગ તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ। એ સાખીને સાંભળી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેવો જીવને માનમાંથી સ્વાદ આવે છે તો કોઈ પદાર્થમાંથી આવતો નથી, માટે માનને તજીને જે ભગવાનને ભજે એને સરે હરિભક્તમાં અતિશય મત જાણો। ઇતિ વતનામૂલ ગધા મધ્યનું 41. અસ્તુ જય સ્વામિનારાયણ। નાનકડા તિલકને અડધો કલાક નોન સ્ટોપ બોલે ને એટલા કીર્તનો, ચરિત્રો, વચનામૃત, સ્વામીની વાતો, એટલું આ છોકરાને કંઠસ્થ છે। અને હવે શ્રી ધર્મજીવન ગાથાનું વિહંગાવલોકન